કેના મા બાપ ભગીની ભાઈ નહીં સુંદરી સમ સુખદાય. કોના મા બાપ, કોનો ભાઈ, કોની બેન સુંદરી સમાન ને કોઈ હવે સુખદાયક નથી દેખાતું. એટલું બધું પત્નીમાં એને હેત થઈ ગયું, બીજું કોઈ એને ગમતું નથી. શું કામ? એ વિષય વાસનાના સ્વાર્થથી એમાં બંધાયેલો છે અને એ બહુ મોટું પાપ છે. વિષય વાસના એક મોટી વાસના છે. ગોપાળાનંદ સ્વામી એવું લખ્યું કે સ્ત્રીને મરતા મરતા જો પુરુષની વાસના રહે, પુરુષને મરતા મરતા સ્ત્રીની વાસના રહે, 1000 વર્ષ ભૂતની યોનિમાં ભટકવું પડે છે. માટે ભગવાનનું ભજન કરવું, ભગવાનના વૃત્તિ રાખવી, ભગવાનની વાસના કરવી. બીજી વાસના અંતે જન્મ મરણનું કારણ બની જાય છે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત, સમ્રાટ પૃથ્વીનું જેને રાજ્ય હતું, એવા ભરતજીને એક મૃગલીના બચ્ચામાં મરતી મરતે હેત રાખવાથી ભગવાનના દીકરા હોવા છતાં મૃગલીને પેટે એને જન્મ લેવો પડ્યો છે. શ્રીમદ ભાગવતમાં એનું ચમત્કારી આખ્યાન લખ્યું. વિચાર કરો, જેના બાપ ભગવાન હતા. આધ્યાત્મિક માર્ગમાં કોઈ સંબંધ આડો આવતો નથી. ભગવાન કે મારો દીકરો હોય કે મારો બાપ હોય, કર્મના ફળ અવશ્ય એને ભોગવવા પડે છે. ભગવાન રામના પિતા દશરથજી આપણે જોઈશું, અજાણતાથી શ્રવણને વાગેલું બાણ અને શ્રવણના માતા પિતાએ આપેલો શ્રાપ કે 4 દીકરા રાજા તમારે હોવા છતાંય તમારા મૃત્યુ સમયે એક દીકરાના હાથમાં તમે પાણી નહીં પી શકો. ભગવાન કે હું કર્મ ફળપ્રદાતા છું, કર્મ કોઈને છોડતું નથી. માટે કર્મ સારા કરવા એટલે અહીંયા કહે છે કેનો કાકો મામો માસી ફોયે થયા વેરી નારી મુખ જોઈ. કેનું કુળ કુટુંબ ગોત્ર ગામ મળી નારી સૌ થયાના કામ. કોનો કાકો, કોનો મામો, કોની માસી, કોની ભાઈ, નારીનું મુખ જોઈ બધા એને વેરી થઈ ગયા છે. કેનું કુળ કુટુંબ ગોત્ર ગામ મળી નારી સૌ થયાના કામ. રાત દિવસ રચો રામ રંગે ગયો જો બન જુવતી સંગે. કોનું કુળ, કોનું કુટુંબ, કોનું ગોત્ર ગામ, નારી મળીને બધાએ નકામા થઈ ગયા. રાત્રિ દિવસ રામા રંગે પોતાની પત્ની સાથે હેત બાંધ્યું અને એની જુવાની, પોતાની યુવતીની પત્નીની સાથે એની યુવાની ખોઈ નાખી. કેવો ભગવાને મોંઘો મનુષ્ય દે, કેવી યુવાન અવસ્થા, પણ વિષય ભોગમાં સ્ત્રી વાસનાથી એણે એની યુવાની ખોઈ નાખી. હારી ગયો જુવાની. તર નિત્ય નારીનું તે ધ્યાન જેમ કર કે સરાય સ્વાન. નખ શિખા ચિંતા વેચે નારી પાનો ભામાં ઉપાસના ભારી. ધ્યાન ભગવાનનું કરવું જોઈએ, એને બદલે આ મૂર્ખ નારીનું ધ્યાન કરે છે, એને સંભાળે છે, એનું ચિંતન કરે છે. જેમ કર કે સરાય શ્વાન, કૂતરું હાડકાને કરડીને સુખ માને, એમાં મૂર્ખ કરકામાં મોહ માને છે. નખથી શિખા ફરી નારીનું ચિંતન કરે, પામ્યો ભામા ઉપાસના બારી. ભામા એટલે સ્ત્રી. ઉપાસના ભગવાનની કરવી જોઈએ, એના દાસ થવું જોઈએ. એને બદલે આને સ્ત્રીની ઉપાસના કરી, પત્નીનો દાસ બન્યો. નિષ્ઠુળાનો ચાલે કે યુવાન અવસ્થા હારી. એ સુવળી મળી રહ્યો હેવાન, લાગ્યો તરુણી સંગાથે તાન.
સ્વામી કે હેવાન બન્યો, તરુણી સંગાતે તાન લાગ્યું. તરુણી એટલે પોતાની યુવાન પત્ની. અરસપરસ એકમેક થઈને રહેવા લાગ્યો, પણ ઉપરથી અંતરમાંથી વિવેક વયો ગયો. મોજ કરે, મલકાય છે, નર નારી એમ ક્રીડા કરે છે. દ્રષ્ટાંત આપ્યું, કર કે કાગ થાય ભેળા. કરકો એટલે મરેલું પશુ, કાગડા કૂતરા કેમ સુખ માનતા હોય એમ આવડો આમાં સુખ માને છે. સ્વામી કે જેમ ગીંગાને વિષ્ટા મળીને ગીંગો રાજી થાય ને એમાં અતિ રાજી થઈ ગયો છે. હવે એની યુવાન અવસ્થા હારી જાય છે અને હવે એનું વિષય ભોગ ભોગવી પત્ની સાથે હેત બાંધીને હવે એને ઘરના કોઈ સભ્ય ગમતા નથી. મા બાપ ભાઈ બેન કોઈ વાલું નથી, કેવળ એક જ પત્ની. એટલે તો સંતોએ ગાયું, માતા પિતાની ગોદમાં મમતા હતી ઘણી, બદલી ગયો એ પરણીને યૌવન મળ્યા પછી. માનવ મળે છે માનવી મોટો થયા પછી. ચાવી મળે ગુનાઓની નાની થયા પછી. માનવ મળે છે માનવીને મોટો થયા પછી. માતા પિતાની ગોદમાં મમતા હતી, મા બાપ ગમતા હતા, પણ હવે નથી ગમતા. યૌવન મળ્યા પછી આ બધું પ્રાપ્ત થઈ ગયું ને એટલે હવે કોઈની જરૂર નથી. એક પત્ની સારી લાગે છે, મા બાપ ભાઈ બેન એને કોઈ ગમતું નથી. હવે નિષ્કુળાનંદ સ્વામી પણ આમાં લખે છે. હવે આવતીકાલે આપણે કથા છેલ્લો દિવસ છે અને વિશેષ આનું ગઢપણ સુધી આપણે એની કથા શ્રવણ કરી શકીશું. મરવાનું તો આપણે નહીં શ્રવણ કરી શકીએ તેનું મોત, પણ આપણે 9 વાગે કાલે છેલ્લો દિવસ એટલે આવી જાજો. લગભગ આપણે ઘણું ખરી કથા કાલે આપણે શ્રવણ કરી શકશું. કાલે આપણે બધા 8:45 રાખ્યું, બરાબર ને? છેલ્લો દિવસ એટલે બધા થોડાક વહેલા નવરા થાય. 9:45 આપણે કાલ છેલ્લો દિવસ એટલે શરૂ કરીને આપણે 11:45 સમાપ્ત કરશું. તો 2